વાવ અને થરાદ પંથકના ગૌ ભક્તોએ આજે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની પવિત્ર માંગ સાથે સુઈગામ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સમગ્ર સરહદી વિસ્તારમાં ગૌ રક્ષાનો મજબૂત હુંકાર કર્યો છે। ગૌ સન્માન આહવાન અભિયાન હેઠળ એકઠું થયેલું જન્મયજ્ઞનું આ મોજું ભારત વર્ષમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની મક્કમ માંગ સાથે સુઈગામ પ્રાંત કચેરીએ પહોંચ્યું હતું। સરહદી સુઈગામની ધરા આજે ગૌભક્તોના જયઘોષથી ગુંજી ઉઠી હતી, જ્યારે ગૌમાતાના સન્માન કાજે સેંકડોની સંખ્યામાં ગૌરક્ષકો અને સ્થાનિક રહીશો પ્રાંત કચેરીના આંગણે ઉમટી પડ્યા હતા। ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં ગૌમાતાને માત્ર પશુ નહીં પરંતુ રાષ્ટ્રની ધરોહર અને રાષ્ટ્રમાતાનો બંધારણીય દરજ્જો આપવાની સૂર ઉઠ્યો હતો। દેશના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને સંબોધીને લખાયેલું આ આવેદનપત્ર સુઈગામ પ્રાંત અધિકારીને સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું હતું કે ભારતની પવિત્ર ભૂમિ પર ગૌવંશની હત્યા એ રાષ્ટ્રનું અપમાન છે અને તે સદંતર બંધ થવી જોઈએ। સુઈગામ તાલુકાના ગામેગામથી આવેલા ગૌપ્રેમીઓએ એક સુરે માંગ કરી હતી કે ગાયને રાષ્ટ્રીય દરજ્જો આપી તેનું જતન કરવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે। રેલી સ્વરૂપે કચેરીએ પહોંચેલા ભક્તોના હાથમાં રહેલા બેનરો અને ગૌમાતાના જયઘોષે સમગ્ર વાતાવરણને ભક્તિમય અને દેશપ્રેમથી તરબતર કરી દીધું હતું। આવેદનપત્ર આપતી વખતે ગૌભક્તોનો આક્રોશ અને શ્રદ્ધા બંને જોવા મળ્યા હતા, કારણ કે લાંબા સમયથી ચાલી રહેલી આ માંગ હવે જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહી છે। પૂર્વ શિક્ષણ સચિવથી લઈને ગ્રામ પંચાયતના સરપંચો સુધીના અગ્રણીઓએ આ અભિયાનમાં જોડાઈને સાબિત કરી દીધું કે ગૌરક્ષાનો આ વિષય હવે પક્ષ વિપક્ષથી ઉપર ઉઠીને રાષ્ટ્રહિતનો વિષય બની ગયો છે। સરહદી પંથકની આ જનશક્તિએ હવે દિલ્હી સુધી પોતાની માંગ પહોંચાડવા માટે કમર કસી છે। આજે સુઈગામ તાલુકાના સમગ્ર ગૌપ્રેમીઓ ભેગા થઈ અને માનનીય પ્રાંતશ્રી મારફત રાજ્યપાલ, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગૌમાતા એ આપણા સનાતન ધર્મની માતા છે અને ગૌમાતાને અને ગૌવંશને સન્માન મળે અને રાષ્ટ્ર માતાનું એને બિરુદ મળે એટલા માટે કરી અને આજે આ બધા એકઠા થયા છે આવેદનપત્રો આપવા માટે। સંસ્કૃતિ જો બચાવવી હશે અને સ્વાસ્થ્ય જો બચાવવું હશે તો ગાય માતાને રાષ્ટ્રની અંદર ગૌમાતાનું સન્માનજનક સ્થાન આપવું એ જરૂરી છે। ગૌ સન્માનની આ લડતમાં સમાજના દરેક વર્ગનું સમર્થન મળી રહ્યું છે। બિપિનભાઈની વાતમાં રહેલો સૂર એ દરેક ગૌભક્તનો હૃદયનો અવાજ છે, જે હવે ન્યાયની આશા રાખી રહ્યો છે। સુઈગામના ખૂણે ખૂણેથી આવેલા લોકોએ વહીવટી તંત્રને પોતાની લાગણીઓથી વાકેફ કર્યા છે કે જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ પ્રચંડ બનશે। આજે ભારતની અંદર જ્યારે લાખો ગાયો કપાઈ રહી છે તો સરકારને એક જ વિનંતી કે ગૌ હત્યા બંધ થાય અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે। અત્યારે ગાય રાષ્ટ્રમાતા થાય તો દેશની અંદર દરેક વ્યક્તિને સદવિચાર આવે, સારા જીવન જીવી શકે। ગાય રાષ્ટ્રમાતા છે। અત્યારે ગૌનું ખૂબ જ પ્રમાણમાં કચરો ગાય ખાય છે, રોડ ઉપર રસ્તા ઉપર ગાયો રજળી રહી છે। તે ખૂબ જ હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ માટે એક જ દુઃખદ વાત છે। દરેક સરકારને વિનંતી કે ગાયને રાષ્ટ્રમાતા તરત જાહેર કરે અને હિન્દુ ધર્મ સનાતન ધર્મનો જય થાય। સ્થાનિક નેતાગીરી અને પાયાના કાર્યકરો પણ આ અભિયાનમાં ખભે ખભો મિલાવીને ચાલી રહ્યા છે। સરપંચોની આગેવાનીમાં ગ્રામ્ય જનતાએ પણ પોતાનો અવાજ બુલંદ કર્યો છે, જે દર્શાવે છે કે છેવાડાના માનવી સુધી ગૌરક્ષાની આ ચેતના પહોંચી છે। સુઈગામ પ્રાંત કચેરી આજે એક શ્રદ્ધાના કેન્દ્ર સમાન ભાસતી હતી, જ્યાં દરેક વ્યક્તિ ગૌમાતાના હક માટે ઊભી હતી। હવે ગૌમાતા માટે જે આપણે અત્યારે ભેગા થયા છીએ એ એક જ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને ગૌમાતાનું ગૌ હત્યા બંધ કરવા માટે ભેગા થયા છે। તો તાત્કાલિક આ બધાને આપી અને વડાપ્રધાન સુધી, રાષ્ટ્રપતિ સુધી અને મુખ્યમંત્રી સુધી અને રાજ્યપાલ સુધી આવેદનપત્ર પહોંચાડવાના છે, હોય એટલે ભેગા થયા। સુઈગામ પ્રાંત કચેરીના આંગણે પહોંચેલા આક્રોશના આ દ્રશ્યો સાક્ષી પૂરે છે કે જનતા હવે આશ્વાસનોથી સંતુષ્ટ નથી પરંતુ પરિણામ ઈચ્છે છે। ગૌમાતાના સન્માન માટે થયેલો આ હુંકાર આગામી સમયમાં દેશવ્યાપી આંદોલનને વધુ વેગ આપશે અને સરકાર માટે આ જનલાગણીને નજરઅંદાજ કરવું હવે મુશ્કેલ બનશે।